હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય છે ઇંગ્લિશ, જેમાં યુનિટ નંબર 1 આપણે ટીયર્સ નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે મિત્રો. પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આપીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મળી જશે. તો મિત્રો, તમે સૌપ્રથમ તમારી ઇંગ્લિશની બુકની અંદર V1 તમે જોશો તો તેની અંદર તમારા કૌંસમાં જે શબ્દો આપેલા છે એના આધારે સંપૂર્ણ જે છે વાક્ય આપણે પૂરા કરવાના રહેશે. એટલે કે V1 ની અંદર છે fill in the blanks using the word given in the bracket. તેની અંદર છે what is them, bravo, well done, congratulations, alas, best of luck. તો સૌપ્રથમ આપણું સેન્ટેન્સ છે વિભૂતિ copied answer in the examination. what is them, તો આપણો ખાલી જગ્યા ઓપ્શન બનશે what સેમ બ્રાવો. ત્યારબાદ છે આગળ બીજા નંબર છે જાતિન બેન્ડેજ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ, તો વેન્ડન. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ કારિમ ઇઝ ગોઈંગ ટુ એપિયર એટ ધ ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર, તો બેસ્ટ ઓફ લક. ત્યારબાદ 4 છે દીપ્તિ સ્કોર્ડ 92 ઇન ધ ફાઇનલ એક્ઝામ, તો કોંગ્રેચ્યુલેશન્સ. 5મા નંબર છે નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ, તો બ્રાવો. 6ઠા નંબરે જોઈએ ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ, તો અલાસ. ત્યારબાદ મિત્રો તેની નીચે જ V2 તરફ જોઈએ તો કે રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મીનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. તો અંડરલાઇન કરેલા જે શબ્દો છે એની અંદર ઓપોઝિટ આપણે મીનિંગ લખવાના છે જે બ્રેકેટની અંદર આપેલા છે. તો પહેલું જોઈએ when the captain and team got down the train a small crowd gathered to welcome them. તો જોઈએ આન્સરની અંદર when the captain and the team got down the train a large crowd gathered to welcome them. બીજા નંબરે જોઈએ when the question paper is difficult the students seem happy. Answer when the question paper is easy the students seem happy. ત્રીજા નંબર છે he is very noble so people hate him, તો he is very wicked so people hate him. વધીએ આગળ. ચોથા નંબર છે લાસ્ટ વીક I travelled by the Rajdhani Express in the AC coach. My journey was quite uncomfortable. તો તેમાં જોઈએ લાસ્ટ વીક I travelled by the Rajdhani Express in the AC coach. My journey was quite comfortable. 5મા નંબરે જોઈએ પાંચમા અંદર છે બિંદુ ઇઝ હેપી because she got less mark in the test. બિંદુ is sad because she got less mark in the test. 6. Some active citizens do not use dustbin to dump rubbish at public place. So some activists lazy do not use dustbin to dump rubbish at public place. 7. The ugly side of nature always attracts us. The beautiful side of nature always attracts us. ત્યારબાદ જોઈએ મિત્રો V3. Select the proper word from the bracket and use it at proper place. તો કૌંસમાં આપેલા છે અને અંદર આપણે જે છે યોગ્ય જગ્યાએ તેને મૂકીએ. તો પહેલો છે the giant was so wicked that he didn't allow the children to play in his garden. બીજા નંબરે yesterday Raj's pen leaked in his pocket so his shirt had blue stains. 3. All the members of the tribe decided to send Eddie out of the village for his misdeed. 4. Nirale's papa bought her bicycle so her younger brother invited her. 5. If you visit any village in monsoon, you will find lush green meadows. ત્યારબાદ આગળ જોઈએ 6ઠા નંબરે Krishna played on his fly and within a minute a herd of his cows rushed to him. 7. Dipti was thinking how to get rid of the situation. Suddenly her eyes sparkled with an idea. વધીએ આગળ.
તો મિત્રો હવે આપણા ભાગ નંબર 2 ની અંદર કોમ્પ્રિહેન્શનની અંદર જે આપેલા છે તે સંપૂર્ણ જવાના છે અને આગળના કોઈ પણ વિડીયો અથવા ક્વેશ્ચન લખવાના બાકી હોય તો આપણે ચેનલ પર વિડીયો મૂકેલા છે જે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મળીએ છીએ ભાગ નંબર 2 ની અંદર.